તો વડોદરાની અક્ષર આર્યા સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો। અશાંત ધારાને લઈને વિરોધ કરવામાં આવ્યો। સોસાયટીના રહીશો નગરસેવકના ઘરે પહોંચ્યા હતા। બેનરો સાથે રહીશોએ વિરોધ કર્યો હતો। કોર્પોરેટરના ભાઈએ લઘુમતી કોમને પ્લોટ વેચ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો। તો નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કે અશાંત ધારા લાગુ હોવા છતાં 209 નંબરનો પ્લોટ જે અક્ષર આર્યાની સામે આવેલો છે, છતાં પણ એ જગ્યા પરનો આજ સુધી કોઈ જ અમને જવાબ મળ્યો નથી। અમે આજે હિન્દુ વિશ્વ પરિષદ એ બધાનો સહાય લઈ અને અત્યારે બધી જગ્યા પર કમ્પ્લેન કરીએ છીએ। શરૂઆત પ્રાંત ઓફિસમાં ગઈ, કલેક્ટર ઓફિસ કર્યા, તેમ સિવાય અત્યારે અમે અહીંયા મેઘધનુ સોસાયટીમાં કોર્પોરેટર જે છે એમના ત્યાં પણ આવેલા છીએ। અમારો એક જ વિરોધ છે કે અમારો જે આ જગ્યા છે એ જગ્યા જે હિન્દુ અને મુસલમાન ભાગીદારી રહીને કર્યો છે તો એ રદ કરવો જરૂરી છે અત્યારે। કેમ કે જો આ જવાબદારી જેને અંદર સંપર્કમાં રહીને કર્યું છે, જો એ લોકોએ આગળ જઈને કાર્યવાહી કશું કરે નહીં તો અમે ધરણા પણ આંદોલન પણ કરી શકીએ છીએ। એ અમારી સરકારને રિક્વેસ્ટ છે। અને ના, અમે ઘણી કલાક 1.5 કલાક જેવો બેસી રહ્યા હતા। નાના બાળકો સાથે અમે બેસ્યા, ધૂન પણ કરી, રામ ધૂન પણ કરી, પણ અમે એવો જવાબ આપવામાં આવ્યો છે કે અત્યારે એ હયાત નથી। એવું